ચાલો હવે મારે છે થોડાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ લખાવા છે કે બીજા નિયમ ઉપરથી આપણને સૂત્ર તો ખબર પડી ગઈ કે આ બે સૂત્ર છે, એક dp/dt છે અને F = માં અથવા F = ma છે, બરાબર છે. ક્યારેક અહીંયા મોટો ફેરફાર હશે તો અહીં ડેલ્ટા લઈ લેશું, સૂક્ષ્મ ફેરફાર હશે અથવા વિકલન હશે, સૂક્ષ્મ ફેરફારને વિકલન કહેવાય તો ત્યાં ડી લઈ લેશું. ક્લિયર છે? ચાલો હવે આની ઉપરથી મને કેટલી ઇન્ફોર્મેશન મળે છે, અગત્યના મુદ્દા એ આપણે લખવા છે. ચાલો લખીએ. અગત્યના મુદ્દા. અગત્યના મુદ્દા. ચાલો શરૂઆત કરીએ. તો પહેલો મુદ્દો છે F બરાબર ma પરથી, F બરાબર ma સૂત્ર છે ને એની ઉપરથી જો a બરાબર 0 હોય તો F બરાબર પણ 0 થાય. બરાબર છે. જો a બરાબર 0 હોય તો F બરાબર 0 થાય. આ આપણે પહેલાં પણ નોંધ લખેલી છે, પહેલા નિયમમાં. યાદ કરો, થોડાક પેજીસ ટર્ન કરો તો મળી જશે, ચોક્કસપણે મળી જશે કે જો a બરાબર 0 હોય, જો પ્રવેગ 0 હોય તો બળ 0 હોય, જો બળ 0 હોય તો પ્રવેગ 0 હોય. આ બે ભેગા ચાલતા હોય. જો ધક્કો જ ન આપું તો વેગ વધે કેમ? વેગ વધે નહીં તો પ્રવેગ કેવો હોય? 0 હોય. કારણ કે વેગમાં કંઈ વધારો જ નથી થતો, કંઈ ઘટાડો જ નથી થતો. એટલે કે a 0 હોય તો F 0 હોય, F 0 હોય તો a 0 હોય. એ આ સૂત્ર પણ કહે છે. એટલે કે પ્રથમ નિયમ સાથે સુસંગત છે. જે પ્રથમ નિયમ સાથે સુસંગત છે. ચાલો બીજો મુદ્દો. ચાલો બીજો મુદ્દો કે F બરાબર dp/dt. અમુક વખતે શું લખાય? મોટો ફેરફાર લઈએ તો ΔP/ΔT પરથી, ΔP/ΔT પરથી જો ΔT મોટો હોય, ΔT એટલે સમયનો ગાળો, સમયનો ફેરફાર મોટો હોય તો બળ નાનો અથવા નાનો થાય. આનું એક્ઝામ્પલ આપું. ટેક્સ્ટ બુકમાં જ આપેલું છે કે આપણે જ્યારે ક્રિકેટનો બોલ આપણે કેચ કરતા હોઈએ, ક્રિકેટમાં જ્યારે આપણે બોલને આપણે કેચ કરતા હોઈએ તો એ સમયે તમે ધ્યાનથી જોતા હોય ને તો જે થોડાક વધારે રમતા હોય ક્રિકેટ જે ઘણા સમયથી રમતા હોય એ કેચ આમ આપણે જેવા નવીનિયા હોય તો આમ પકડીને ઊભા હોય, બોલ આવે ને આપણે કેચ કરી લઈએ. પણ જેને પહેલેથી આવડતું એ શું કરતા હોય? એ બોલને આમ ધીમે ધીમે હાથ પાછળ લેતા જતા હોય. બોલને કેચ કરવા માટે, બોલને ઝીલવા માટે જે ઘણા સમયથી રમતા હોય, જે પ્રો પ્લેયર હોય એ લોકો શું કરતા હોય કે હાથને પાછળ લેતા જતા હોય. તો એ હાથ પાછળ લેવાથી શું થશે? તો હાથ પાછળ લેવાથી છે ને સમયગાળો મોટો થશે, ΔTની કિંમત મોટી થશે. કે આપણે આમ જ હાથ પકડીને ઊભા રહીએ તો બોલ હાથમાં આવશે અને ખૂબ જ ઓછા સમયમાં આપણે કેચ કરવું પડશે. પણ ધીમે ધીમે આપણે હાથ પાછળ લઈએ ને તો સમયનો ગાળો મોટો થતો જાય, સમયનો ગાળો મોટો થતો જશે એટલે ΔT મોટો થશે. તો કેચ કરવા માટે જે બળ જોઈએ ને, બોલને કેચ કરવા માટે જે તમારે બળ લગાડવું પડે ને, જે પ્રયત્ન કરવો પડે ને એ પ્રયત્ન નાનો થાય. શું કામ? કારણ કે તમે બોલને કેચ કરવા માટે, કેચ કરવું એટલે કે વેગમાનનો ફેરફાર કરો. પહેલાં બોલ ફૂલ સ્પીડથી આવતો હતો, કેચ કરી લેશો એટલે સ્પીડ 0, સ્પીડ 0 એટલે વેગમાન 0. તો
તો વેગમાનનો ફેરફાર કરવા માટે તમે વધારે સમય આપ્યો, સમયની કિંમત વધી, છેદ વધ્યો તો બળની કિંમત નાની હશે. એટલે કે મોટા સમયગાળા માટે કરવો પડતો પ્રયત્ન અથવા લગાડવું પડતું બળ કેવું હોય છે? નાનું હોય છે. આજ લખી લઈએ, ઉદાહરણ આપવામાં કે અનુભવી ક્રિકેટર બોલ કેચ કરવા વધુ સમય લે છે. જ્યારે નવીનિયા હોય આમ હાથ પકડીને ઊભા હોય, બોલ ટપો ખાઈને વયો જાય, કારણ કે બળ મોટું જોઈએ એટલું બળ તમે આપી શકો નહીં, એટલા સૂક્ષ્મ સમયમાં મોટું બળ આપી શકો નહીં. આપેલું ઉદાહરણ છે. બીજું ઉદાહરણ આપવું હોય તો આપણી પાસે ધારો કે કાર છે, અને કાર છે એ આપણે એક જ ઝટકામાં આમ ખીલો કરીને ઊભી રાખી દેવી હોય તો જોરથી બ્રેક મારવી પડે કે નહીં? એટલે કે કારને મારે એ જ ક્ષણે નાના સૂક્ષ્મ સમયમાં ઊભી રાખી દેવી છે, તો આપવું પડતું બળ વધારે હશે, લગાડવી પડતી બ્રેક વધારે હશે. કારને જો ધીમે ધીમે ઊભી રાખવી હોય તો, મોટા સમયગાળામાં ઊભી રાખવી હોય તો બ્રેક ધીમી મારવી પડે. થોડીક બ્રેક આપો, થોડીક એમ ધીમી બ્રેક આપતા જાઓ, કાર ધીમે ધીમે ઊભી રહી જશે. પણ જો મારે એ જ એક જ સેકન્ડમાં કારને સાવ સ્ટોપ કરી દેવી, ખીલો કરી દેવી તો શું કરવું પડે? તો ખૂબ જ મોટી બ્રેક મારવી પડે. એટલે આનો મિનિંગ એમ જ થયો કે ખૂબ જ સૂક્ષ્મ સમયમાં કારને ઊભી રાખી દેવી હોય તો બળ કેવું આપવું પડે? મોટું આપવું પડે. કારણ કે આ નાનું, છેદ નાનું તો કિંમત મોટી આવશે, છેદ મોટો તો કિંમત નાની આવશે. એટલે જો કારને મારે ધીમે ધીમે, મારી પાસે બ્રેક ઓછી લાગે છે, એટલી બધી જોરથી બળ લાગતું નથી, બળ એટલે બ્રેક, ધીમે ધીમે બ્રેક લાગે છે તો કાર છે એ મોટા સમયગાળામાં ઊભી રહેશે. જો એક જ સેકન્ડમાં ઊભી રાખી દેવી હોય તો બહુ જ જોરથી બ્રેક મારવી પડશે, બહુ જ મોટું પ્રયત્ન, મોટું બળ લગાડવું પડશે. તો આ જ વસ્તુ થઈ કે કારને તાત્ક્ષણિક સ્ટોપ કરવા ખૂબ મોટા અથવા મોટી બ્રેક મારવી પડે. બરોબર છે? ચાલો લખી નાખો, 2 પોઈન્ટ છે. ચાલો ત્રીજો પોઈન્ટ, ત્રીજો મુદ્દો કે જે બળ છે ને એ સદિશ રાશિ છે, એટલે કે તે ત્રણેય પરિમાણમાં લાગી શકે છે. x, y, z એમ 3 પરિમાણ હોય તો 3 પરિમાણ માટે બળના સૂત્ર આપણે અલગ અલગ લખી શકીએ. એટલે આપણે લખીએ કે બળનું ત્રિપારિમાણિક સૂત્ર અથવા બળના ત્રિપારિમાણિક સૂત્ર. બરાબર? એટલે શું થશે કે બળ F x દિશામાં લાગતું હોય, બળ y દિશામાં લાગતું હોય કે બળ z દિશામાં લાગતું હોય. બરાબર? કે z આ રીતે થશે, વાંધો નહીં. બરાબર? મારે ટેવ છે કે ઝેડમાં વચ્ચે લીટો, એટલે આ ઝેડ જ છે. બરાબર? અને ઝેડ જ વાંચો. તો આ બળના સૂત્ર છે એટલે મારે x દિશામાં લખવું છે તો કાંઈ વાંધો નહીં, આને આ જ લખ નાખો કે F = dp/dt = ma. પણ કઈ દિશા માટે છે? તો x દિશા માટે છે. એટલે પ્રવેગ પણ x દિશાનો લેવાનો અને વેગમાનનો ફેરફાર પણ x દિશાનો જ લેવાનો. જે દિશાનો બળ ગોતવો એ દિશાનો વેગમાનનો ફેરફાર લેવાનો અથવા તો એ દિશાનો જ પ્રવેગ લેવાનો. તો સિમ્પલ આપણે બીજા બે પણ લખી શકીએ કે Fy = dp/dt = ma. પણ પ્રવેગ કઈ દિશાનો લેવાનો? y દિશાનો. અને p કઈ દિશાનો લેવાનો? એ પણ y દિશાનો લેવાનો. બરોબર છે? એની પછી છેલ્લું Fz = z દિશામાં બળ લાગતું હોય તેનું સૂત્ર જાતે લખો. dpz/dt F = ma. અને એ કઈ દિશાનો લેવાનો?
ઝેડ દિશાનો પ્રવેગ તમારે ધ્યાનમાં લેવો જોઈએ. બરાબર છે. આ ત્રિપારિમાણિક થઈ ગયું. ચાલો હવે આની પછીનો મુદ્દો કે પેલા મુદ્દો સમજો કે એક્સ દિશાના બળને અથવા એક્સ દિશામાં ગતિ કરતા પદાર્થને વાય દિશાનો એક્સ દિશામાં ગતિ કરતા પદાર્થને વાય દિશાનું બળ રોકી શકે નહીં અથવા બદલાવી શકે નહીં. ફરીથી એક્ઝામ્પલ આપો કે ધારો કે એક પ્લેન છે, રમકડાનું કે ગમે એ પ્લેન વિચારી લો. એક પ્લેન છે, વિમાન છે, એ આમ જાય છે. આ એક્સ દિશા છે, બરાબર. આ કઈ દિશા છે? એક્સ દિશા છે. અને એની ઉપર હું ઉપરથી બળ લગાડું છું કે આ પ્લેન છે એ આમ જાય છે, આપણે ક્યાંથી બળ લગાડીએ છીએ? ઉપરથી. તો શું પ્લેન ઊભું રહેશે? ઊભું રાખવા માટે તો સામેથી બળ લગાડવું પડે કાં પાછળથી ખેંચવું પડે. પણ બળ કઈ દિશાનું હોવું જોઈએ? આને આપણે ઊભો રાખવો હોય કે આનો વેગ બદલાવવો હોય કે આનો વેગમાન બદલાવવું હોય તો સામેથી આવવું જોઈએ. ઉપરથી બળ લગાડવાથી આ પ્લેન છે એ નીચે જશે પણ કાંઈ ઊભો રહેશે નહીં. પ્લેનને ઊભો રાખવા માટે તમારે સામેથી બળ લગાડવું પડશે, એટલે કે એક્સ દિશામાં બળ લગાડવું પડશે. તો આને આપણે આમ વિચારી શકીએ કે એક્સ દિશામાં ગતિને રોકવા માટે, બદલાવવા માટે વાય દિશાનું બળ કામમાં આવતું નથી. લખીએ કે એક્સ દિશાની ગતિને બદલાવવા વાય દિશાનું બળ કે જેને આપણે કહીએ છીએ Fy કામમાં આવતું નથી. બરાબર. તેની માટે એક્સ દિશાનું બળ કે જેને આપણે Fx કહીએ છીએ જરૂરી છે. બરાબર છે. ચાલો નેક્સ્ટ. આની પછી લખી લ્યો પાંચમો મુદ્દો. પાંચમો મુદ્દો છે કે જી આ F ઇઝ ઇક્વલ ટુ ma માં કે F ઇઝ ઇક્વલ ટુ ma માં આવતું બળ F એ ચોખ્ખું બાહ્ય બળ છે. કેવું બળ છે? ચોખ્ખું બાહ્ય બળ છે. તે અથવા તેમાં આંતરિક બળ ગણવા નહીં. સમજો, પેલા પોઈન્ટ સમજો કે ધારો કે આપણે એક કારમાં બેઠા છીએ, ટાયર વગરની છે એટલે ઘર્ષણ તો બહુ વધારે લાગશે. આ છે આપણી કાર, બરાબર. કારને ધક્કો કેમ? ટાયર વગરની છે ધક્કો જ મારવો પડે. તો આ સાઈડથી આપણે ધક્કો મારીએ છીએ. આ ધક્કો છે 5 ન્યૂટનનો. હવે ધક્કો આમ મારો છો, અહીંયા એની સપાટી ઘસાતી હોય તો ઘર્ષણ છે એ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લાગશે, એટલે ઘર્ષણ છે એ આમ લાગશે. ધારો કે 1 ન્યૂટનનું ઘર્ષણ લાગે છે તો પરિણામી બળ કેટલું લાગશે? ધ્યાનથી જોવું કે 5 ન્યૂટન આમ લાગે છે, 1 ન્યૂટન આમ લાગે છે, તો ચોખ્ખું બાહ્ય બળ કેટલું થશે? આમ થશે ચોખ્ખું બાહ્ય બળ કેટલું થશે? 4 ન્યૂટન થશે. કેટલું થશે? 4 ન્યૂટન. 5નો ધક્કો આપું છું, 1નું ઘર્ષણ સામે લાગે છે, તો આ થશે ચોખ્ખું બાહ્ય બળ. તો આ F ઇઝ ઇક્વલ ટુ ma નામના સૂત્રમાં અથવા F ઇઝ ઇક્વલ ટુ dp/dt નામના સૂત્રમાં ગમે ત્યારે તમારે F ને શું કહેવું હોય તો F છે ચોખ્ખું બાહ્ય બળ. શું છે? ચોખ્ખું બાહ્ય બળ. એટલે કે પરિણામી, સરવાળા બાદબાકી કરીને જે પરિણામી લાગે એ છે F. એ તમારે હંમેશા યાદ રાખવાનું. બીજું કે આ સરવાળા બાદબાકીમાં આંતરિક બળ ગણવા નહીં. આંતરિક બળ એટલે કે એક્ઝામ્પલ સમજો કે કારમાં અહીંયા અંદર કોઈક બેઠું છે અને એ બેઠા બેઠા સીટને ધક્કો મારે છે,
તો શું એ બળ ગણવાનું? સીટને ધક્કો મારવાથી કાર આગળ ચાલે? ન ચાલે, કોઈ દી ન ચાલે, બરાબર. વિશ્વાસ અમુકને નહીં આવતો તો ટ્રાય કરજો, બરાબર. સીટને ધક્કો મારવાથી કાર આગળ ચાલે. એટલે આંતરિક બળથી ધક્કો લાગતો નથી, એટલે આંતરિક બળ ગણવાના ન હોય આમાં. F = ma માં આ ચોખ્ખું બળ છે, એટલે કે સરવાળા બાદબાકી જે થતા હોય, આ દિશાના ધન છે, આ દિશાના ઋણ છે, સરવાળા બાદબાકી થઈને જે પરિણામી બળ મળતા હોય, ચોખ્ખા બળ મળતા હોય, એમાં આંતરિક બળ ગણવા નહીં, બરાબર છે. ચાલો, આની પછીનો છેલ્લો મુદ્દો. છઠ્ઠો મુદ્દો કે F અને A નો સંબંધ, F અને A નો સંબંધ સ્થાનિક છે. કેવો છે? સ્થાનિક છે. તે પદાર્થની પહેલાની સ્થિતિ પર આધારિત નથી. આનું એક એક્ઝામ્પલ આપું, પછી આપણે આને સમજવાની ટ્રાય કરીએ. ધારો કે આપણે છે ને એક ટ્રેનના ડબ્બાને જોઈએ છીએ. આ ટ્રેનનો ડબ્બો છે, બરાબર છે. અહીંયા એનો આપણે ટ્રેનના ડબ્બામાં આપણે એક પથ્થર રાખ્યું છે. દરવાજા ઉપર છે ને એક પથ્થર પડ્યો છે, ચોરસ પથ્થર છે. ગમે એવો પથ્થર રાખો, કોઈ વાંધો પડતો નથી. આ પથ્થર છે. હવે ટ્રેનનો ડબ્બો છે એ પ્રવેગથી આગળ જાય છે. કેટલા પ્રવેગથી આગળ જાય છે? એ પ્રવેગથી. તો આ પથ્થરનો પ્રવેગ પણ કેટલો હશે? ટ્રેનમાં જ બેઠું છે, એટલે જો ટ્રેન એ પ્રવેગથી આગળ જતી હોય તો આનો પ્રવેગ પણ એ જ હોય. સમજાય છે કે નહીં? કે એક ટ્રેનના ડબ્બામાં દરવાજા પાસે એક પથ્થર પડ્યું છે. ટ્રેન એ પ્રવેગથી આગળ જાય છે, આમ કેમ ગમે એ બાજુ લઈ લો, તો પથ્થર પણ એ પ્રવેગથી આગળ જશે. એમાં બીજા પેસેન્જર હશે, એ પણ એ પ્રવેગથી આગળ જશે. બધા એ પ્રવેગથી આગળ જશે, બરાબર છે. ચાલો, હવે કોક આપણા જેવું માણસ આવ્યું, એને પથ્થરને જોયું, બરાબર, અને એક પાટું મારી દીધું. પથ્થર ઉલરીને બહાર પડશે. તો શું થયું? પથ્થરને એક પાટું મારી દીધું, એટલે પથ્થર છે એ ઉલરીને આમ બહાર પડ્યું. તો હવે આ સ્થિતિ ઉપર પથ્થરનો પ્રવેગ કેટલો હશે? અહીંયા પથ્થરનો પ્રવેગ કેટલો હશે? ક્વેશ્ચન માર્ક. વિચારો. તો ટ્રેન ગઈ તો એનો પ્રવેગ ગયો, ટ્રેનનો સંપર્ક છૂટી ગયો, એટલે ટ્રેનનો પ્રવેગ પણ વયો ગયો. એટલે કે ટ્રેનનો ધારો કે એક્સ દિશાનો પ્રવેગ એ હતો, અથવા આપણે એને એ એક્સ કહીએ, એક્સ દિશાનો છે એટલે, તો પથ્થરનો પણ એક્સ દિશાનો પ્રવેગ કેટલો હતો? એ એક્સ હતો. જેવો પથ્થર છે એ બહાર આવતો રહ્યો, એવો ટ્રેનનો પ્રવેગ એની માટે વયો ગયો. હવે એ ટ્રેનમાં નથી તો ટ્રેનનો પ્રવેગ એની ઉપર લાગુ પડે નહીં. એટલે આની માટે એક્સ દિશાનો પ્રવેગ 0 થાય. શું થાય? એક્સ દિશાનો પ્રવેગ કેટલો થાય? 0. ભલે આમ નીચે પડતો હશે, પથ્થર છે એ આમથી આમ ગયો અને આમ નીચે પડતો હશે, એટલે નીચે તરફ ગુરુત્વાકર્ષણ બળને લીધે પ્રવેગ આવશે. પણ જે ટ્રેનને લીધે પ્રવેગ હતો, ટ્રેનને લીધે જે એક્સ પ્રવેગ હતો, જેવો ટ્રેન મૂકી એવો એ પ્રવેગ વયો ગયો. એવો એ પ્રવેગ, ટ્રેનને લીધે આવતો પ્રવેગ 0 થઈ ગયો. એટલે જ કહીએ છે કે એફ અને એ નો સંબંધ સ્થાનિક છે. એફ અને એ નો સંબંધ સ્થાનિક છે, કે તે પહેલાંની સ્થિતિ ઉપર આધારિત નથી, સ્થાન ઉપર આધારિત છે. કે હવે કેવી પરિસ્થિતિમાં છે. પહેલાં ટ્રેનમાં હતો તો ટ્રેનનો પ્રવેગ લાગતો હતો, બહાર નીકળી ગયો તો કોઈનો પ્રવેગ નથી લાગતો. ફોર એક્ઝામ્પલ, એક ટ્રેનમાંથી બીજી ટ્રેનમાં જતું હોય, કે એક ટ્રેનનો પ્રવેગ 5 હોય, બીજી ટ્રેનનો પ્રવેગ 6 હોય, તો પથ્થર અહીંયાથી આમાં જતું હોય, તો આમાં હોય ત્યારે 5નો પ્રવેગ આવશે, આમાં હોય ત્યારે 6નો પ્રવેગ આવશે. ક્લિયર છે? એટલે કે પહેલાંની સ્થિતિ ઉપર આધારિત નથી. પહેલાં શું હતું એ ભૂલી જવાનું, હવેનું યાદ રાખવાનું, બરાબર છે. તો અહીંયા આપણે આ અગત્યના મુદ્દા પૂરા કરીએ છીએ. એક છેલ્લો મુદ્દો રહી જાય છે, કહી દઉં, બરાબર.
7મો મુદ્દો છે, લખી લ્યો આમાં, એટલે લાસ્ટ મુદ્દો કહી દઉં. બરાબર, ટેક્સ્ટબુકમાં છે ને આમાં પ્રવેગ બતાવ્યો છે, તમે ટેક્સ્ટબુક જોશો ને એટલે પ્રવેગ બતાવ્યો છે, પણ એ નીચે તરફનો છે. બરાબર, એ વાય છે એ અહીંયા કાંઈ નહોતો, અહીંયા એ વાય ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આવશે. નીચે તરફ તો ગુરુત્વાકર્ષણને પ્રવેગ લાગશે ને, ગુરુત્વાકર્ષણ ને લીધે. બરાબર છે. ચાલો છેલ્લો મુદ્દો 7 પોઈન્ટ. F ઇઝ ઇક્વલ ટુ MA માં આવતું ચોખ્ખું બાહ્ય બળ પદાર્થના, ચોખ્ખું બાહ્ય બળ પદાર્થના કેન્દ્ર, કે જેને આપણે આગળ જઈને નામ આપશું દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતું ગણવામાં આવે છે, ગણવામાં આવે છે. બરાબર, આપણે એમ વિચારી લીધું કે આ આપણો કાર છે, આ પાછળથી આપણે ધક્કો મારીએ છીએ, આ બાજુથી ઘર્ષણ ધક્કો મારે છે, કેટલાનો છે? 1 ન્યૂટનનો. તો આ પરિણામી ચોખ્ખું બળ જે આપણે કીધું એ લાગશે ક્યાં? તો એ આના કેન્દ્ર ઉપર લાગશે. આપણે એવું ગણવાનું કે આ બેનો જે પરિણામી આવશે ને એ આમ લાગશે, અને એ ક્યાં લાગશે? તો એના કેન્દ્ર ઉપર. આ કેન્દ્રને આપણે નામ કહીએ છીએ દ્રવ્યમાન કેન્દ્ર, કે એવું કાલ્પનિક બિંદુ કે જ્યાં એનું બધું જ દળ કેન્દ્રિત થયેલું ગણી શકાય. આપણે ઓલી ફૂટપટ્ટીને બેલેન્સ ન કરતા હોય આમ રાખીને, બરાબર છે, તો એ શું હોય? એ બિંદુ શું હોય? કે એ બિંદુ ઉપર આપણે આખી ફૂટપટ્ટીને કેન્દ્રિત કરી શકીએ, એને આપણે કહીએ છીએ એનું દ્રવ્યમાન કેન્દ્ર. ખાલી કેન્દ્ર કયો કોઈ વાંધો નથી, આગળ જઈને કહેવાનું જ છે દ્રવ્યમાન કેન્દ્ર. બરાબર છે, આ છેલ્લો મુદ્દો હતો. બરાબર છે, ડન, લખી લ્યો. તો હવેનો છે તે આપણો ટોપિક રહેશે, એનું નામ છે આઘાત. બરાબર, અત્યાર સુધી છે તે આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જોઈ ગયા, પહેલો નિયમ જોઈ ગયા, અને આ 2 સૂત્ર જોઈ ગયા. બરાબર છે. તમારે એક કામ કરવાનું છે કે છેલ્લા પેજ ઉપર છે ને રફલી છે ને બધા ફોર્મ્યુલાસ લખતા જવાના. આ ટેવ છે ને બહુ કામ આવશે આગળ, કે જે બુકનું તમારી જે ફેરબુક હોય કે જેમાં તમે નોટ્સ લખતા હોય એના લાસ્ટ પેજ ઉપર રફલી બધા ફોર્મ્યુલા લખી નાખવાના. બરાબર, ચેપ્ટરનું એન્ડ થશે ને એ સમયે હું મારી તરફથી એક પાકું લિસ્ટ લખાવીશ. બરાબર છે, એ તમારા લિસ્ટ બે કમ્પેર કરી લેવાનું, કંઈક ખૂટતું હોય તો એડ કરી દેવાનું. બરાબર છે, એ રીતે તમારું એક પરફેક્ટ ચેપ્ટર વાઇઝ ફોર્મ્યુલાનું એક લિસ્ટ બનાવવાનું. બરાબર છે, એ લિસ્ટ બહુ જ કામ આવશે. ઠીક છે, વાંધો નહીં. તો અત્યારે આ 2 ફોર્મ્યુલા છે એ તેમાં એડ કરી દો. અને આની પહેલાં આપણે વેગ અને પ્રવેગના 2 ફોર્મ્યુલા લખેલા છે, તો એક વખત એવું હોય તો હું લખાવી દઉં. જો બરાબર, આજે છે તે લેક્ચર નંબર 4 છે. બરાબર, 3 નહીં, બાય મિસ્ટેક 3 રહી ગયું છે કાલનું. લેક્ચર નંબર 4 છે. બરાબર છે. જો તો અત્યાર સુધી આપણે કેટલા ફોર્મ્યુલા શીખી ગયા હોય કે એક તો છે વેગ, v બરાબર ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી. જો ફેરફાર સૂક્ષ્મ હોય તો v બરાબર શું લખાય? dx બાય dt. પછી પ્રવેગ a બરાબર ડેલ્ટા vના છેદમાં ડેલ્ટા ટી. આમાં પણ જો ફેરફાર સૂક્ષ્મ હોય તો પ્રવેગ બરાબર શું લખાય? dv બાય dt. બરાબર છે. પછી આપણે આ 2 સૂત્ર જોયા કે બળ F બરાબર ડેલ્ટા પીના છેદમાં ડેલ્ટા ટી. પણ જો ફેરફાર સૂક્ષ્મ હોય તો F બરાબર શું લખાય? dp બાય dt. આની સિવાય બળનું એક સૂત્ર જોયું હતું આપણે, F ઇઝ ઇક્વલ ટુ ma. બરાબર છે. બસ આટલી વસ્તુ આપણે જોઈ ગયા છીએ અત્યાર સુધી. તો આટલા તમારા લિસ્ટમાં હોવા જોઈએ. ચાલો હવે છે એ આપણે આજનો ટોપિક અથવા તો હવેનો ટોપિક સ્ટાર્ટ કરી
કે જેનું નામ છે બળનો આઘાત, જેનું શું નામ છે? બળનો આઘાત, અથવા ખાલી આઘાત પણ એને તમે કહી શકો. શું છે આજનો ટોપિક? કે આઘાત. ઓલો આપણને આઘાત લાગે કે ભાઈ શું થયું, ફેલ થઈ ગયા, ઓહ, એ આઘાત નહીં, થોડો અલગ પ્રકારનો મિનિંગ એવો જ થશે કે એક જાતનો કંઈક આમ ઝટકો લાગવો એને આઘાત કહેવાય. પણ આપણે અહીંયા થોડુંક ફિઝિક્સની દ્રષ્ટિએ જોશું કે આઘાતને ઇંગ્લિશમાં કહેવાય ઇમ્પલ્સ. ઇમ્પલ્સ શું કહેવાય? ઇમ્પલ્સ. એટલે એની સંજ્ઞા આઈ છે, એટલે કે એની સંજ્ઞા શું છે? કેપિટલ આઈ છે. આઈ લખેલું હોય એટલે એ આઘાત બતાવતું હોય. તો આઘાત એટલે બીજું કંઈ નથી કે આઘાતનો અર્થ થાય આઘાત બરાબર બળ ગુણ્યા સમયગાળો. બરાબર, આની વ્યાખ્યા મારે પ્રોપર આપવી હોય તો બળ અને તે બળ જેટલા સમય માટે લાગે એ સમયગાળાના ગુણાકારને, બળ અને તે બળ જેટલા સમય માટે લાગે એ સમયગાળાના ગુણાકારને શું કહેવાય? આઘાત કહેવાય. બરાબર છે. આની ઉપરથી તમે તમારી રીતે થોડુંક એડજસ્ટ કરીને બનાવી શકવા જોઈએ કે બળ અને સમયગાળાના ગુણાકારને આઘાત કહેવાય. અથવા થોડુંક ડિટેલમાં કહેવું હોય તો બળ અને તે બળ જેટલા સમય માટે લાગે, તે બળ જેટલા સમય માટે લાગે એ સમયના બળ સાથેના ગુણાકારને આપણે આઘાત અથવા ઇમ્પલ્સ આઈ કહીએ છીએ. સમયનો ગાળો, સમયનો ગાળો એટલે કે એક ડેલ્ટા ટી કહેવાય. સમયનો ફેરફાર, સમયનો ગાળો આ બધી એક જ વસ્તુ છે. તો આપણે અહીં લખીએ કે સમયગાળો બરાબર ડેલ્ટા ટી અને બળ બરાબર એફ. બસ, તો આ બે વેલ્યુ આમાં લખી નાખો એટલે આઈનું સૂત્ર મળી જાય કે આઈ બરાબર શું થશે? એફ ગુણ્યા ડેલ્ટા ટી. આ આપણું પહેલું સૂત્ર થશે આઘાતનું. કોનું સૂત્ર થશે? આ આઘાતનું, ઇમ્પલ્સનું. હવે આની ઉપરથી હજી એક સૂત્ર બનાવી શકાય. કેમ બનાવી શકાય? જો કે આપણે જાણતા હોઈએ કે હવે આપણે જાણતા હોઈએ કે શું જાણતા હોઈએ? આપણે શું જાણતા હોઈએ કે એફ બરાબર હમણાં જ લખ્યું હતું ડેલ્ટા પીના છેદમાં ડેલ્ટા ટી થાય. બરાબર, અહીંયા તમે ડીટી પણ લખી શકો, કોઈ વાંધો નથી. જો ફેરફાર સૂક્ષ્મ હોય તો ડેલ્ટા ટીની જગ્યાએ શું લખી નાખવાનું? ડીટી લખી નાખવાનું, એમાં કોઈ વાંધો આવશે નહીં. આપણે આ સૂત્ર જાણીએ છીએ કે એફ બરાબર બળ બરાબર ડેલ્ટા પીના છેદમાં ડેલ્ટા ટી. તો આની ઉપરથી આપણે ડેલ્ટા ટીને કરતા બનાવીએ તો ડેલ્ટા ટી સામે જશે. આ ડેલ્ટા ટી છે એ આમ વયો જશે અને એફ છે આને આમ નીચે લઈ આવીએ. બરાબર છે. તો સૂત્ર શું બનશે? ડેલ્ટા ટી બરાબર અથવા સીધે સીધું આપણે એક જ ટૂંકા સ્ટેપમાં કરી નાખીએ. બરાબર, આ લાંબી મેથડ ન કરીએ કે આ ડેલ્ટા ટી, ખાલી એક કામ કરીએ, ડેલ્ટા ટીને સામે લઈ જઈએ. ડેલ્ટા ટીને આપણે આમ સામે લઈ જઈએ તો શું આવશે? કે એફ ગુણ્યા ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી. આ કિંમત આપણે આમાં મૂકી દઈએ એટલે આઘાત શું થશે આપણી પાસે? કે આઈ બરાબર આની પરથી આઈ બરાબર ડેલ્ટા પી. આ બીજું સૂત્ર થશે. બરાબર, આ પહેલું સૂત્ર આઈ બરાબર બળ ગુણ્યા સમયગાળો અને બીજું આઈ બરાબર વેગમાનનો ફેરફાર. આઘાત બરાબર શું થશે? તો વેગમાનનો ફેરફાર થશે અથવા બળ ગુણ્યા સમયગાળો થશે. લખી લો પહેલાં આટલું. આઘાતનો એકમ શું થશે? બરાબર, આઘાતનો એકમ તો જી
વેગમાનનો એકમ હોય જ આઘાતનો એકમ થશે, કારણ કે વેગમાન બરાબર આઘાત બરાબર વેગમાનનો ફેરફાર થાય છે. વેગમાનનો ફેરફાર એ વેગમાનનો જોઈએ, આપણે લાસ્ટ ટાઈમ પણ વાત કરેલી હતી. એટલે કે આઈનો અને પીનો એકમ સરખો થશે. આઈનો અને પીનો એકમ સમાન થશે. પીનો એકમ છે દળ ગુણ્યા વેગ, એટલે કેજી મીટર પ્રતિ સેકન્ડ, અથવા અને બીજો એકમ છે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, ન્યૂટન ગુણ્યા આ સેકન્ડ. બરાબર છે. સેકન્ડનો એસ છે એ આ 5 ભેગો મિક્સ થઈ જતો, એટલે આપણે છે ને એને થોડાક સિંગણા આપી દઈએ. બરાબર, તો આ એસ થશે. તો આ એકમ થશે. હવે પારિમાણિક સૂત્ર નથી બનાવવું, એ વેગમાનનું જ થશે. તમારે લખવું હોય તો લખ નાખો કે પાસુ પારિમાણિક સૂત્ર શું થશે? તો વેગમાનનું જે હતું એ જ થશે. તો m1 L1 t -1. ચાલો હવે આના થોડાક આપણે સ્પેસિફિક મુદ્દા લખીએ કે આઘાત એટલે ખાલી આ બળ ગુણ્યા સમયગાળો, બસ આટલું જ છે? નહીં, આટલું નથી. એનો અમારે કન્સેપ્ટ સમજવાનો છે કે આઘાત એટલે થશે શું, આઘાતનો મિનિંગ શું થશે. બરાબર, સૂત્ર તો ગમે તે લખી દઈએ કે બળ ગુણ્યા સમય અથવા ડેલ્ટા પી અને આપણે આઘાત કહી શકીએ, આ ખ્યાલ હોય, વાંધો નહીં. પણ આઘાતનો મિનિંગ શું થાય એની ઉપરથી આપણે ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ કે ગમે તેવા MCQ આવે તો પણ આપણે થોડુંક વધારે વિચારી શકીએ. બરાબર છે? તો ચાલો એનો મિનિંગ સમજીએ. ભૂસી નાખવા. ચાલો આઘાતના આપણે બે સૂત્ર જોયા. સૂત્ર થોડાક સાઈડમાં લખી નાખું કે I બરાબર F ગુણ્યા ડેલ્ટા ટી અથવા I બરાબર ડેલ્ટા પી. આ બે સૂત્ર આપણને આવડે છે, આ સાઈડમાં લખાઈ ગયા. હવે આઘાતનો અર્થ શું થાય ખબર છે? ચાલો ભેગા ભેગા લખતા પણ જઈએ કે આઘાતમાં ખૂબ જ મોટું બળ, આઘાતમાં ખૂબ જ મોટું બળ ખૂબ નાના સમય માટે લાગે છે. ખૂબ મોટું બળ, આમ ઝાપટ પડવી આઘાત કહેવાય. એક મોટું બળ અહીંયા લાગે પણ ખૂબ જ સૂક્ષ્મ સમય માટે લાગે, આમ લાગીને વયું જાય, ખબર ન પડે, સીધું લાલ થઈ જાય, તો એને પણ તમે એક પ્રકારનો આઘાત કહી શકો. અથવા મારી પાસે બેસ્ટ એક્ઝામ્પલ હોય ને તો બેસ્ટ એક્ઝામ્પલ છે કે આપણે ક્યારેક આમ રોડ ઉપર ઊભા હોઈએ અને એક સ્પીડમાં કોઈ એક વાહન આવે ને પગ ઉપરથી એનું ટાયર નીકળી જાય. બરાબર છે? એ આઘાતનું બેસ્ટ એક્ઝામ્પલ છે, કારણ કે વાહન છે એનું વજન બહુ વધારે હોય, એટલે બળ કેવું હશે? તો બળ ખૂબ મોટું હશે. અને વાહન સ્પીડમાં જતું, ધીમે ધીમે નથી જવાનું. બરાબર? નકા તો લાગશે. સ્પીડમાં જવાનું છે કે ખૂબ મોટું બળ ખૂબ નાના સમય માટે લાગશે. એટલે કે વાહન જ્યારે આપણા પગ ઉપરથી ટાયર નીકળી જાય સ્પીડમાં, ત્યારે આપણે એને આઘાત સાથે સરખાવી શકીએ કે ખૂબ મોટું બળ ખૂબ જ સૂક્ષ્મ સમય માટે જ્યારે એપ્લાય થાય, લાગે, ત્યારે એને આપણે આઘાત લાગ્યો કહેવાય. એને બળનો આઘાત કહેવાય. શું કહેવાય? બળનો આઘાત કહેવાય. ક્લિયર છે? ચાલો બીજો મુદ્દો લખીએ કે બરાબર, આમાં ઉદાહરણ તમારે જે લખો હોય તમે તમારી રીતે એડ કરી શકો. ઝાપટ પડવી, બરાબર, ન કરતા સમજો ખાલી એમને કે અહીં I બરાબર F ગુણ્યા ડેલ્ટા ટી માં બળ F ને આઘાતી બળ કહે છે. આઘાત ઉત્પન્ન કરતું બળ અથવા આઘાતી બળ કહે છે. શું કહે છે એને? આઘાતી બળ કહે છે, કારણ કે આઘાત ઉત્પન્ન કરે છે. અને આઘાતી બળ એટલે બીજું કંઈ નથી પણ સૂક્ષ્મ સમય માટે લાગે છે. પહેલાંના સમયમાં એવું હતું કે આને આપણે થોડુંક અલગ માનતા હતા, કે આઘાતી બળ છે એ સામાન્ય બળથી અલગ હતું પહેલાંના સમયમાં, જ્યારે એટલું બધું સાયન્સ ડેવલપ નહોતું થયું. બરાબર? ન્યૂટનના સમયગાળા પહેલાં.
પછી ન્યૂટનભાઈ આવીને કીધું કે આ બધું એક જ છે, આઘાતી બળ કોઈ અલગ પ્રકારનું બળ નથી, ખાલી એ સૂક્ષ્મ સમય માટે લાગે છે એટલે અલગ પ્રકારનું ફીલ થાય છે, લાગે છે અલગ, બરાબર, બીજું એ કોઈ વિશિષ્ટ પ્રકારનું બળ નથી, બરાબર છે. આ સામાન્ય બળ જ છે, તે બીજા બળો કરતાં અલગ નથી, બરાબર. આઘાતી બળ ને પહેલા સામાન્ય બળથી અલગ માનવામાં આવતું હતું. પરંતુ તે સામાન્ય બળ જેવું જ છે, એમાં કોઈ અલગ વસ્તુ છે. હવે મારે આઘાતને માપવો હોય તો શું કરવાનું? આઘાતને આપણે માપવું હોય તો શું કરવાનું? તો તમારે બળ અને સમયગાળો નોંધવો પડે કે બળ કેટલું લાગ્યું. બળ માપવાનું સાધન આવે, એ સાધન લઈને બેસવું પડે અને ભેગો ભેગો સમય માપો, ઘડિયાળે જોતી જવું પડે. બે વસ્તુ કરવી પડે, એક બળ માપવું પડે અને એક સમય જોતું જવું પડે. તો તમે વિચારો કે કેમ માપશું આઘાત? કારણ કે ખૂબ જ સૂક્ષ્મ સમય માટે લાગે છે, ખૂબ જ સૂક્ષ્મ સમય માટે લાગે છે. પેલું આપણું પગ ઉપરથી વાહન ફરી જશે તો વાહન થોડીને કંઈ અહીંયા ઊભું રહેશે, જે આપણે એનો સમયગાળો માપશું. અથવા આનું બીજું ઉદાહરણ આપો કે આપણે બોલને છે એ દિવાલ ઉપર ભટકાડીએ છીએ. બોલ છે, ટેક્સ્ટબુકનું ઉદાહરણ છે કે બોલને જ્યારે આપણે દિવાલ ઉપર અથડાવીએ છીએ ત્યારે બોલ છે એ દિવાલ સાથે ખૂબ જ સૂક્ષ્મ સમય માટે સંપર્કમાં આવશે. ફોર એક્ઝામ્પલ, અહીંયા છે તે આપણી પાસે આ દિવાલ છે અને આ બોલ છે. આ બોલ ભટકાણો પાછો આવ્યો તો બોલ તો દિવાલ ભેગો અતિ સૂક્ષ્મ સમય માટે સંપર્કમાં હશે. આ સમયગાળો કેમ માપો? એટલે કે I બરાબર F ઇન્ટુ ડેલ્ટા ટીમાં આ ડેલ્ટા ટી માપવું ખૂબ અઘરું છે અને F માપવું પણ અઘરું છે, કારણ કે બહુ જ સૂક્ષ્મ સમય માટે લાગે છે. બળ લાગીને વયું ગયું આમ ચપટીમાં. એટલે આપણે કહીએ છીએ કે I બરાબર F ગુણ્યા ટીમાં I બરાબર F ગુણ્યા ડેલ્ટા ટીમાં બળ ખૂબ જ સૂક્ષ્મ સમય માટે લાગતું હોવાથી બળ અને સમયગાળો માપવો ખૂબ જ અઘરો છે, ખૂબ જ અઘરો છે. તમે માપી ન શકો, બરોબર છે કે બોલ ભીતમાં ભટકાડો, બોલ ભીતના સંપર્કમાં હોય ને એ સમય માપવાનો અને બોલે ભીત ઉપર કેટલું બળ લગાડ્યું એ બે વસ્તુ માપવાની. માપવું ખૂબ જ અઘરું છે, સરળતાથી ક્યારે માપી શકાતું નથી. એટલે કે તમારે આઘાત મેળવવો હોય ને તો આ સૂત્ર છે ને એ એટલું બધું કામનું નથી. પ્રાયોગિક રીતે આ સૂત્ર એટલું બધું કામનું નથી. એટલે કે ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. એટલે તેથી આઘાત માપવા માટે ડેલ્ટા પી માપવું જોઈએ, જે સરળતાથી માપી શકાય. આથી ડેલ્ટા પી છે ને એ માપવું સાવ ઇઝી. તમારે કાંઈ એટલી બધી માથાકૂટ કરવાની જરૂર નથી કે બોલનું પ્રારંભિક વેગમાન અને બોલનું અંતિમ વેગમાન એ બેની બાદબાકી એટલે ડેલ્ટા પી થાય. ફેરફાર એટલે શું થાય? તો અંતિમ માઇનસ પ્રારંભિક. પેલા પ્રારંભિક માપી લેવાનું કે જાય છે ત્યારે બોલની ઝડપ કેટલી છે અને બોલનું વજન કેટલું છે, દળ કેટલું છે, બરોબર છે. પછી બોલ ભટકાઈને પાછો આવ્યો પછી એનો વેગ કેટલો છે, દળ તો એટલું ને એટલું રહેવાનું છે. હું હમણાં એક એક્ઝામ્પલ કરાવીશ, બરોબર છે કે ડેલ્ટા પી માપવું ખૂબ જ સરળ છે.
ક્લિયર છે? એટલે આપણે આઘાત માપવા માટે એફ ગુણ્યા ડેલ્ટા ટી ન માપીને ડેલ્ટા પી ને માપવા જઈએ છીએ. ચાલો લખી લ્યો. ચાલો આનું એક એક્ઝામ્પલ કરીએ. ક્વેશ્ચન આપું છું કે એક કિલોનો બોલ 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દિવાલ પર અથડાઈને પાછો આવે છે. દિવાલ પર અથડાઈને પાછો આવે છે અને તેની પાછો આવવાની ઝડપ 5 મીટર પ્રતિ સેકન્ડ જ છે. તો દિવાલને મળતો આઘાત ગણો. શું ગણવાનું છે? આઘાત કોને મળ્યો? દિવાલને મળ્યો ને, બરાબર છે. થોડી ને બોલને મળે, બોલને મળતો પણ આપણે આઘાત દિવાલ ઉપર ગણવાનું કીધું છે. જો એક્ઝામ્પલ આની આકૃતિ દોરીએ. એ ધારો કે આ આપણી પાસે છે એ દિવાલ છે. આ બોલ ભાઈ આવ્યા, કેટલાનો બોલ છે? 1 કિલોનો, એટલે m બરાબર 1 કિલો છે. પછી આવવાની ઝડપ કેટલી છે એને આપણે v1 કહીએ, એ છે 5 મીટર પ્રતિ સેકન્ડ. અને ભટકાઈને પાછો જવાની ઝડપ કેટલી છે? આ ભટકાઈને પાછો ગયો એને આપણે v2 કહીએ અને એ પણ કેટલી છે? 5 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર છે. અહીંથી શું થયું કે અહીંયા એક બોલ છે. આ બોલ ભટકાઈને ગયો, અહીંયા ભટકાણો, બરાબર, અને પાછો આવ્યો. આવવાની ઝડપ એની 5 છે અને પાછો જવાની ઝડપ પણ 5 છે. દળ 1 કિલો છે. બરાબર છે. અહીંયા તમારે એક વસ્તુ અહીંયા વિચારવાની છે કે તમે જ્યારે અક્ષને ધ્યાનમાં લેતા હોય તો આ બાજુ છે ને એ ધન x અક્ષ હોય અને આ બાજુ શું હોય? ઋણ x અક્ષ હોય. બરાબર. જ્યારે તમે આલેખને થોડુંક ગ્રાફ પેપરને થોડુંક જોયું હોય તો તમને ખ્યાલ હોય કે આમ હોય, આ બાજુ પ્લસ હોય, આ બાજુ માઇનસ હોય, બરાબર, એક્સ હોય, ઉપર બાજુ પ્લસ વાય હોય, નીચે બાજુ માઇનસ હોય. એટલે આપણે આને જ અનુસરીને બધી દિશાઓ લઈએ છીએ. વેગમાન સદિશ રાશિ છે એટલે ત્યાં દિશા લેવી પડશે. બરાબર છે. એટલે કે આપણે આ દિશાને ઋણ લઈએ છીએ, આ દિશાને ધન લઈએ છીએ, એટલે કે આ ઋણ થશે. કારણ કે આ તરફ એરો છે, જો આ રહ્યો, એટલે આ કેવો આવશે? આ તરફ હોય એ ઋણ આવશે. અને જમણી બાજુ હોય, જમણી બાજુને ધન લઈએ છીએ. હંમેશા જબા ધન હોય એમ યાદ રાખવાનું. શું હોય? જબા ધન હોય, જમણી બાજુ ધન હોય. એટલે કે આ વેગ છે એ પ્લસ આવશે. ક્લિયર છે? નિશાની કેમ આપી ખ્યાલ આવી ગયો કે આ બાજુ ડાબી બાજુવાળા ઋણ અને જમણી બાજુવાળા ધન. ચાલો વેગમાન ગણી નાખીએ. શું થશે? પ્રારંભિક વેગમાન એટલે કે દળ ગુણ્યા પ્રારંભિક વેગ. દળ છે 1, વેગ છે -5. નિશાની સહિત લેવાનું. એટલે વેગમાનને આપણે PI કહીએ, પ્રારંભિકને, બરાબર. I ફોર પ્રારંભિક હોય. I ફોર શું હોય? પ્રારંભિક હોય. અને F બરાબર એટલે ફાઇનલ, એટલે અંતિમ. તો અહીંયા આવશે -5. એકમ છે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. આ પ્રારંભિક મળી ગયું.
હવે અંતિમનો વારો, અંતિમ વેગમાન એને PF વડે બતાવાય. F એટલે અંતિમ, બરાબર, F એટલે અંતિમ, દળ ગુણ્યા અંતિમ વેગ, દળ છે m કેટલું છે 1 કિલો, અને અંતિમ વેગ, આ અંતિમ વેગ છે, અંતિમ વેગ કેટલો છે 5, ભટકાઈ ગયા પછીનો વેગ, એટલે આ કેટલું મળ્યું 5 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ મળ્યું. PF કેટલું મળ્યું 5 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ચાલો હવે આનો ફેરફાર લઈએ. હવે છે આપણે આનો ફેરફાર લઈએ, બરાબર. આ નીચે છે એટલે થોડાક અક્ષર ખરાબ થાય છે, પણ જોતા રહેજો કે ફેરફાર, બરાબર. એવું હોય તો ફેરફાર અહીંયા ઉપર લખો. હવે તમારે ક્વેશ્ચન લખાઈ ગયું હોય, લખી લો ક્વેશ્ચન, બરાબર. તો અહીંયા ઉપર આપણે લખીએ કે વેગમાનનો ફેરફાર, જેને ડેલ્ટા પી કહેવાય, ઇઝ ઇક્વલ ટુ અંતિમ માઇનસ પ્રારંભિક, અંતિમ કોનું, અંતિમ વેગમાન, બરાબર, અને પ્રારંભિક પણ વેગમાન. આમાં કિંમત લખી નાખો એટલે ડેલ્ટા પી મળશે. ડેલ્ટા પી બરાબર અંતિમ કેટલું છે, અંતિમ છે 5, અને પ્રારંભિક માઇનસ પ્રારંભિક કેટલું છે, નિશાની સહિત લેવાનું, -5, એટલે આ કેટલું થઈ ગયું, માઇનસ માઇનસ પ્લસ, એટલે 5 + 5 એટલે 10. વેગમાનનો એકમ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. હવે આઘાત બરાબર ડેલ્ટા પી થાય, આઘાત I બરાબર શું થાય, ડેલ્ટા પી, અને એ કેટલું મળ્યું 10 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. આ આઘાત મળી ગયો. બરાબર છે. બસ ખાલી અંતિમ પ્રારંભિક ગણવાનું, પ્રારંભિક ગણો, અંતિમ ગણો, બાદબાકી કરો, અંતિમ માઇનસ પ્રારંભિક, એ જે ડેલ્ટા પી મળે એ શું થઈ ગયો, આપણો આઘાત થઈ ગયો. ક્લિયર છે. આ રીતે આઘાત ગણી શકાય. તો ઓલી રીતે ગણવા જાઓ F અને ડેલ્ટા ટી, તો એ પોસિબલ નથી, બહુ જ અઘરું છે. બરાબર છે, લખી લ્યો. ચાલો હવે છેલ્લે એક આપણે નોંધ લખીને આજનો ટોપિક પૂરો કરીએ. બરાબર છે, એક આપણે નાની એવી નોંધ લખીએ. શું નોંધ લખશું એ તો તમને કેમ ખબર હોય? કા નાની નોંધ જ હશે, બરાબર. શું છે નોંધ? તો નોંધ આલેખ ઉપરની છે કે આઘાતનો આલેખ, આઘાત એટલે બળ ગુણ્યા સમય થાય, બળ ગુણ્યા સમયગાળો થાય, એટલે એના આલેખ પણ એ જ રીતે હોય. અહીંયા વાય અક્ષ ઉપર આવશે બળ કે જેને F વડે દર્શાવાય, અને એક્સ અક્ષ ઉપર આવશે સમય કે જેને T વડે દર્શાવાય. આઘાત છે ને એ ખૂબ જ સૂક્ષ્મ સમયમાં લાગે, આમ લાગીને તરત પૂરો થઈ જાય, એટલે એનો આલેખ પણ એવો જોઈએ, આમ તરત આમ પતી જાય એ ટાઈપનો આલેખ હોય. બરાબર છે. તો આનો આલેખ મારે દોરવો હોય ને આઘાતનો, તો આઘાતનો આલેખ આવો આવશે. આ ટાઈપનું કે એક જ પાતળું એવું. આ તો હજી મેં મોટું દોર્યું છે, બાકી આઘાતનો આલેખ છે ને મારે બતાવવું પડે, નકા તો આવો જ આલેખ આવે સાવ, આવો દેખાય નહીં એવો આ આઘાતનો આલેખ થાય. બરાબર છે. આ ખૂબ જ નાનો સમયગાળો હોય, અહીંયા સમયગાળો આવશે એ ખૂબ જ નાનો હોય, બરાબર. આ બંને એટલો નાનો હોય, પણ અહીંયા તો આપણે બતાવવો પડશે થોડુંક સમજવા માટે, એટલે થોડુંક મોટું રાખ્યું છે. તો આ થશે આઘાતનો આલેખ, બરાબર. આ દેખાય છે ને. હવે આ જે છે ને આટલું, આને ડેલ્ટા ટી કહેવાય, અથવા એને કહેવાય સમયગાળો, જે કેવો હોય, સૂક્ષ્મ હોય, બહુ જ નાનો હોય. બરાબર છે. અને એક આપણે જે ફાઇનલ વસ્તુ લખવાની છે કે F વિરુદ્ધ T, આ F વિરુદ્ધ T, આને એમ વચ્ચે F વિરુદ્ધ T ના
આલેખનું ક્ષેત્રફળ F વિરુદ્ધ T ના આલેખનું ક્ષેત્રફળ બરાબર આઘાત થાય. F વિરુદ્ધ T ના આલેખનું ક્ષેત્રફળ આઘાત આપે. બરાબર છે. આ નોંધ સ્વરૂપે લખી નાખો કે F વિરુદ્ધ T ના આલેખનું ક્ષેત્રફળ આઘાત આપે. એટલે કે આનું ક્ષેત્રફળ મારે ગણવું હોય ને તો આનું ક્ષેત્રફળ થાય. આ જે વચ્ચેનો ભાગ દેખાય છે ને આનું ક્ષેત્રફળ થાય. આ જે ડાર્ક શેડેડ પાર્ટ કર્યો છે એનું ક્ષેત્રફળ થાય. એ ક્ષેત્રફળ તમને શું આપે તો આલેખ આપશે, સોરી આઘાત આપશે. બરાબર છે. તો આ વસ્તુ MCQમાં જે તે સમયે આપણે ગણશું ત્યારે કામ આવશે, તો ત્યારે પાછી યાદ કરાવીશ. ભૂલાઈ જાય તો કોઈ વાંધો નથી, બરાબર, ભૂલાય તો જાય. પાછું યાદ કરવું ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ધીમે ધીમે યાદ કરતું રહેવું. ભૂલાય તો તમને જાય ને મને પણ જાય. તો શું આપણે યાદ રાખવાનું છે કે બળ અને સમયના આલેખનું ક્ષેત્રફળ આઘાત આપે છે. બળ અને સમયના આલેખનું ક્ષેત્રફળ આપણને શું આપશે? આઘાત આપશે. ક્લિયર છે? ચાલો, બરાબર. આ સાથે જ છે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. બરાબર છે. થેન્ક યુ.